નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈડી એજ્યુકેશનની ઓનલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 6 માં પાર્ટ 2 ની વાત કરશું। પાર્ટ 1 ની અંદર આપણે જે છે સમરૂપતા એટલે શું એના વિશેની વાત કરી હતી અને 6.1 જે છે પ્રમેય 6.1 સ્વાધ્યાયની વાત કરી હતી। હવે આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જે છે ઈ પ્રમેય 6.1 અને સ્વાધ્યાય 6.2 વિશેની વાત કરવાના છીએ। તો જે છે ઈ માર્કરનો આપણે જે છે વ્યવસ્થિત ઉપયોગ કરીને એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો ફોકસ થઈ જાય। ઓકે, તો હવે આજે આપણે પ્રમેય 6.1 કરવાના છીએ। મોસ્ટ ટાઈમની પ્રમેય છે, 4 માર્કની અંદર આ પ્રમેય પૂછાય। હવે પ્રમેય કેવી રીતે કરવાનો તે આપણે વિગતવાર જે છે પહેલેથી જોઈએ। તો આ પ્રમેયનું વિધાન છે કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતી બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે છે। જો બોર્ડના પેપરની અંદર છે ને આ વિધાન પૂછાશે, બોર્ડના પેપરની અંદર આ વિધાન પૂછાશે। ટેક્સ્ટ સ્કૂલ લેવલની એક્ઝામ, ટ્યુશન લેવલની એક્ઝામમાં જે છે આના બે નામ બીજા છે કે ભાઈ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એડવાન્સ લેવલ જાશે તો થેલ્સનો પ્રમેય। એટલે આ બે નામ તરીકે પણ એ પૂછી શકે, બોર્ડ વાળા આ જ પૂછે, એટલે એનું ટેન્શન ન લેતા। હવે આખો પ્રમેય શું કહેવા માંગે છે, કેવી રીતે આપણે એની ગણતરી કરવાની છે, એટલે કે કેવી રીતે આપણે એને સાબિત કરવાનું છે તે આપણે પહેલેથી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો પહેલા હું આકૃતિ દોરીશ કે ભાઈ ત્રિકોણ ABC માં જે છે એક ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે એક રેખા જે છે એ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરો, એટલે આ D સમાંતર BC, ત્રિકોણની એક બાજુને સમાંતર છે, BC ને સમાંતર છે, અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે। બાકીની બે બાજુઓ AB અને AC ને બે ભિન્ન બિંદુઓ D અને E માં છેદે છે। કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર એટલે કે એક જ દિશામાં જાય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો બાકીની બે બાજુઓને D અને E ને ભિન્ન બિંદુઓમાં છેદે છે। તો હવે આપણે જે છે આની અંદર સાબિત કરવાનું છે, સાબિત કરવાનું એને સાધ્ય કહેવાય। તો આપણે આની અંદર સાબિત કરવાનું છે કે સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CD અથવા તો EC ઈ સમપ્રમાણમાં વિભાજન કરે છે, સરખા પ્રમાણમાં વિભાજન કરે છે, એવું આપણે એને સાબિત કરીને દેવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પક્ષ લખશું। તો પક્ષ પહેલા લખવાનો પણ અમે તમને સાધ્ય લખાવી, ત્રિકોણ ABC માં DE સમાંતર BC, આ DE સમાંતર BC અને AB અને AC ને D અને E બિંદુઓમાં ભિન્ન બિંદુઓમાં છેદે છે। આ એનું પક્ષ, એટલે કે તમે જે આકૃતિ દોરી ને એ તમારો પક્ષ, જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્ય કહેવાય।
આપણી આકૃતિ દોરી બરોબર, ઈ આપણી માટે પક્ષ કહેવાશે અને જે જવાબ લાવવાનો છે ઈ આપણી માટે સાધ્ય કહેવાશે. તો આ પક્ષ અને સાધ્ય લખ્યું. હવે સાબિતી શરૂઆત કરો. તો જો હું અહીંથી સાબિતીની શરૂઆત કરું. તો જે છે ને હું બે વેધ દોરવાનો છું, બરોબર. પહેલા વેધનું નામ હું આપું En. હવે ઈ વેધ છે ને ઈ AB ઉપર છે. હવે ખાલી અહીંયા છે એવું જરૂરી નથી, અહીંયા હોઈ શકે. AB ઉપર છે એટલે જે વેધ En વેધ છે ને ઈ AB ઉપર છે, બરોબર. અને જે છે બીજો વેધ દોરું DM, ઈ AC ઉપર છે. DM લંબ AC, બરોબર. એટલે કે અહીંયા હોઈ શકે, બરોબર. AC ઉપર, આખા AC ઉપર આવેલો છે DM અને EN AB ઉપર આવેલો છે. બે વેધ દોરવાના. પછી CD અને BE દોરો. રેખાખંડ BE અને CD દોર્યું. આજો નેક્સ્ટ સ્ટેપ. આ દોરાઈ ગયા પછીનું સ્ટેપ. ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે તમને ખ્યાલ હશે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે હોય? તો કે ત્રિકોણના ક્ષેત્રફળમાં એક વેધ હોય, એટલે કે એનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. આ જે હોય ને એને વેધ કહેવાય અને આ જે હોય ને પાયો કહેવાય. આવું તમે ધોરણ 9 ની અંદર શીખીને આવ્યા કે ભાઈ આ જે હોય એ પાયો હોય અને આ જે હોય એ વેધ હોય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણના ક્ષેત્રફળનું જે છે એ સૂત્ર છે એકના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ થઈ ગયા પછી જે મેન આપણી માટે આપણે સાબિત કરવા માટે ઉપયોગી થવાનું છે એ બે સ્ટેપ હું લખીશ. હવે કેવી રીતે થશે તે આપણે આખું સમજશું. હવે છે ને આપણે ચાર ત્રિકોણ લેવાના છે, બબ્બેના પેરના. બબ્બેમાં પેરમાં ચાર ત્રિકોણ લેવાના છે અને એના આધારે સાબિત કરવાનું. સો આમાં કોઈને કાંઈ તકલીફ નથી, આમાં કાંઈ નવીન નથી, બરોબર. આવું તમને સમજાઈ ગયું. હવે ચાર ત્રિકોણ કેવી રીતે લેવાના છે મેં ઈ શીખવાનું છે આપણે. તો જો પહેલા છે ને આ ઉપરનો ત્રિકોણ છે ને આખો ADE એ બે વાર લેવાનો. ADE નું ક્ષેત્રફળ બે વખત બે સાઈડ. ADE નું ક્ષેત્રફળ પછી આ સાઈડ છે ને પહેલું BED લેવાનું. પહેલા લેવાનું BED, થોડું નીચે લખો સ્પેસ. BDE નું ક્ષેત્રફળ નીચે બે ભાગ પડે છે, બે ભાગને લેવાના. પહેલા આપણે લીધું BDE નું ક્ષેત્રફળ, પછી CDE નું ક્ષેત્રફળ. CDE નું ક્ષેત્રફળ આવી રીતે બેના ભાગ લેવાના. હવે હું પહેલા દોરું છું. જો પહેલા ઉપરનો બે વાર દોરી નાખું છું. ADE. હાલો પહેલા મેં આની સાથે કયો લીધો છે BDE. હવે બે બાજુ સેમ વેધ દોરવાનો. જો આ EN છે ને EN, તો એ મેં કીધું કે એ AB ઉપર છે, ગમે ને હોઈ શકે. અહીંયા હોઈ શકે, પછી જે છે એ અહીંયા હોઈ શકે, ગમે ને હોઈ શકે. તો હું જે છે ને બેયમાં વેધ સમાન દોરીશ. એટલે અહીંયા EN વેધ દોરીશ ને અહીંયા EN વેધ દોરીશ. બે જગ્યાએ મેં વેધ સમાન દોર્યો. હાલો હવે તો 1/2. હાલો આનો પાયો AD અને વેધ EN. પાયો AD અને વેધ EN. હાલો સેમ ઇટ ઇઝ. અહીંયા પાયો BD અને વેધ EN. હવે આપણે શું કરવાનું ખબર છે? આ બે ક્ષેત્રફળને એકબીજાના છેદમાં મૂકી દેવાના. એટલે ADE નું ક્ષેત્રફળ એના છેદમાં BDE નું ક્ષેત્રફળ 1/2 AD ગુણ્યા EN 1/2 BD ગુણ્યા EN
1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 ઉડી ગયા, en ઉડી ગયા, અહીંયા વધ્યું AD ના છેદમાં BD. પરિણામ નંબર 1. પછી આ સાઈડ આવ્યું AD ના છેદમાં BD. હાલો હવે આપણે બીજો ત્રિકોણ આપણી માટે છે CDE. હવે કોઈ એમ કહે કે સાહેબ હું અહીંયા EN વેચ લઉં, તો જો અહીંયા છે ને BD હતો, AD અને BD હતો, બરાબર. અહીંયા AD તો છે, બરાબર. અહીંયા CD છે, CD એટલે આ ભાગ થઈ ગયો, બરાબર. ન્યા પછી વેજ ન થાવ, તો હવે આપણે શું કરશું, આમાં બીજો વેજ લેશું DN. આમાં બીજા વેજ લેશું આપણે DN. બે સાઈડ સરખો જ વેજ લેવાનો. હવે આનું સૂત્ર લખવાનું 1 ના છેદમાં 2 જે છે DN અને એનો પાયો જે છે AE અને વેજ DN. 1 ના છેદમાં 2 આનો પાયો જે છે C અને વેજ DN. હવે આ બેને છે ને એકબીજાના છેદમાં મૂકી દેવાનું. ADE નું ક્ષેત્રફળ એના છેદમાં CDE નું ક્ષેત્રફળ 1 ના છેદમાં 2 AE ના ગુણ્યા DN 1 ના છેદમાં 2 C ગુણ્યા DN 1 ના છેદમાં 2 ઉડી ગયા, DN ઉડી ગયા, AE ના છેદમાં C. પરિણામ નંબર 2. હવે આપણે શું લખવાનું, જો કે આ બે જે ત્રિકોણ છે ને, ત્રિકોણ જે છે નીચેના બે ત્રિકોણ છે CDE અને BDE એ સમાન પાયા D પર આવેલા છે. આ બે જે છે એ બેનો પાયો સમાન છે, તો સમાન પાયાનું ક્ષેત્રફળ સમાન, એટલે કે આ CDE જે છે ને એની બરાબર BDE થઈ જાય, બે સરખા થઈ જાય. તો આ બે સરખા થઈ જાય, પરિણામ નંબર 3. તો પરિણામ 3 પરથી આ બે જે છે એની બાજુઓના ગુણોત્તર છે, તો એ બે કેવા થશે, સરખા. તો AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં C. આ આપણું સાબિત થઈ જાય આવી રીતે, જે આપણો સાધ્ય હતો તે. તો વિદ્યાર્થી મિત્રો આખો પ્રમેય જે છે તમને 4 માર્ક્સ ની અંદર લખવાનો આવે. આવી રીતે જે છે 4 માર્ક્સ ની અંદર લખવાનો. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ. 4 સ્ટેપમાં પ્રમેય વિભાજિત કરવાનો. 3 રીતે પૂછાઈ શકે, બોર્ડમાં આવી રીતે પૂછાય, સ્કૂલમાં આવી રીતે, ટ્યુશન વાળા આવી રીતે પૂછે ઘણીવાર, એટલે ત્રણેય રીતે યાદ રાખી લેવાનું, પૂછાવાનું. તો આ પ્રમેય છે 6.1. હવે આના આધારે સ્વાધ્યાય 6.2 માં બે પ્રશ્ન છે, આપણે એનું સોલ્યુશન જોઈએ કેવી રીતે આપણે તે ગણવાના છે. તો હું રકમ લખીને તમને એનું સોલ્યુશન જે છે એ સમજાવું કેવી રીતે દાખલાઓ ગણવાના છે. આપણી પાસે બે દાખલા છે, બે દાખલાના આપણે જવાબ લખવાના. તો શરૂઆત કરીએ આપણે. તો આ દાખલાની અંદર આપણને જે છે AD અને BD, A અને EC ના સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણવાનો. એમાં એક બાજુ ખૂટેલી છે, આમાં AD ખૂટેલી છે, એટલે ગમે એક બાજુ ખૂટેલી હોય, બરાબર. અને તમને ઉપર રકમમાં આવું આપેલું કે ભાઈ D સમાંતર BC, એટલે કે આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય થઈ ગયો. તો અહીંયા આપણે લખશું પ્રમેય 6.1 મુજબ ભાઈ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC. હા, AD તો કે 1.5, આગળ તો 3. હાલો, AE 1, EC ગોતવાનું. હવે જોજો તમે હું કેવી રીતે કરો. આ 1.5 એટલે 15 ના છેદમાં અહીંયા 10 થઈ જાય. પોઈન્ટ નીકળે એટલે છેદમાં 10 આવી જાય. એટલે જો 3 પંચા 15, 5 દુ 10, 3 પંચા 15, 5 દુ 10. હવે 1 ના છેદમાં 2. હવે જો એક આનો ગુણાકાર કરો તો એનું 1 થાય
અને અહીંયા આની સાથે 1 નો ગુણાકાર કરો એટલે 2 એકા 2 ઈસી એકા ઈસી એટલે અહીંયા જવાબ થઈ ગયો 2 સેમી. આપણો ફાઇનલ આન્સર. તો આની અંદર ખાલી કરવાનું હતું સાદું નાનું આપવાનું હતું, બાકી બધું જે છે આપણને આવડે છે, સૂત્ર આવડે છે, ખાલી ક્રોસ મલ્ટીપ્લિકેશન આપણે જોવાનું છે. તો આ પહેલો દાખલો. હવે બીજો દાખલો. તો જો ફોર્મ્યુલા પ્રમેય 6.1 મુજબ AD ના છેદમાં BD, તો AD આપણે ગોતવાનું છે. BD 7.2, આ 1.8, આ 5.4. હવે જોજો તમે IDM ના એના છેદમાં 7.2 ત્યાં નથી લખતો. જો આ બેયનો પોઈન્ટ નીકળી જાય અને આના 10 ઉપર જશે, આના 10 નીચે આવશે. અહીંયા 18 ના છેદમાં 54 થાય. 18 ના છેદમાં 54. હવે આ 7.2 ઉપર જશે તો 7.2 એટલે 72 ના છેદમાં 10. 7.2 એટલે 72 ના છેદમાં 10. હવે જોજો 18 તેરી 54, 24 તેરી 72, 24 ના છેદમાં 10 એટલે 24 ભાગ્યા 10 કરો એટલે 2.4 સેમી. આપણો આન્સર 2.4 સેમી. આ તમારો જવાબ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 6.1 માં પહેલો પ્રશ્ન છે એ આપણે સોલ્વ કર્યો. હવે આપણે બીજો પ્રશ્ન છે તે જોઈએ. એની અંદર શું છે તો કે એની અંદર બધી બાજુઓ આપેલી છે આપણને. આપણે જો સાબિત કરવાનું કે આ બેનો ગુણોત્તર સરખો આવે છે કે નહીં તે આપણે જોવાનું છે. તો હવે જે છે હું રકમ લખીને તમને એ સમજાવું કેવી રીતે થાય છે. આમાં આપણે જણાવવાનું છે કે આ સમાંતર છે કે નહીં એવું આપણે એને જણાવીને દેવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરશું આપણે. તો જો તમને રકમ ગુજરાતીમાં લખેલી આપીશ કે ભાઈ PF સમાંતર QR અને PQ અને PR ને E અને F બિંદુમાં છેદે છે. એટલે મેં આકૃતિ ડાયરેક્ટ દોરી નાખી છે. તો આપણે જે છે ને અહીંયા લખશું PE ના છેદમાં QE અને PF ના છેદમાં R. હવે જે માપ હતા ને અહીંયા લખી નાખ્યા. એટલે આ 3.9 એના છેદમાં 3 અને 3.6 એના છેદમાં 2.4. હવે અહીંયા થઈ જાય 39 ના છેદમાં 30 કેમ કે આનો પોઈન્ટ નીકળશે છેદમાં 10 આવી જશે 10 તેરી 30. હાલો અહીંયા આવી જશે પોઈન્ટ 2 ના નીકળી જશે 36 ના છેદમાં 24. હવે જોજો વિદ્યાર્થી મિત્રો જે ઈ 13 તેરી 39 અને 10 તેરી એટલે આનું પ્રમાણ જે છે ને 13 ના છેદમાં 10 છે. અને આનું પ્રમાણ તમે જો તો 12 તેરી 36 12 દુ 24 3 ના છેદમાં 2 છે. તો બે સરખું છે કે નહીં તો કે નથી. તો આ સમાંતર રેખાઓ સમાંતર નથી. જો સરખું આવે તો સમાંતર છે, સરખું ન આવે તો સમાંતર નથી. એટલું આપણે લખવાનું. નેક્સ્ટ જો P ના છેદમાં QE અને PF ના છેદમાં R 4 ના છેદમાં 4.5 8 ના છેદમાં 9. હવે જો 4.5 નો પોઈન્ટ નીકળીને છેદમાં 10 ઈ અંશમાં આવ્યા જાય એટલે કે 4 ગુણ્યા 10 ના છેદમાં 45 8 ના છેદમાં 9 આવે. પછી જો 9 પંચા 45 અને 2 પંચા એટલે 4 દુ 8 ના છેદમાં 9 બરાબર 8 ના છેદમાં 9. તો જો બે સરખું છે તો બે સરખું આવી ગયું તો ક્યાં લખવાનું સમાંતર છે. ઓલામાં સમાંતર નથી હતું, આમાં સમાંતર છે. ખાલી એટલું કામ કરવાનું. બાકીના પ્રશ્ન સાબિત કરવાના છે જે આપણે જે છે ઈ આમાં ગણતરીમાં લેતા નથી. આપણને આ ચેપ્ટરમાંથી પ્રમેય પૂછાઈ જાય એટલે આપણે સાબિત કરવાના પ્રશ્ન કરતા નથી. તો આ બે દાખલા બે પ્રશ્ન જે છે તમારે મેં આજે સોલ્યુશન કરાયું આની જેવા બે પ્રશ્ન હું તમને વિડિયોના અંતમાં મૂકીશ અને તમારે જે છે ઈ હોમવર્કની અંદર પ્રેક્ટિસની અંદર 3 વાર પ્રમેય લખવાનો છે જેથી તમને પ્રમેય આખો યાદ રહી જાય. 3 વાર પ્રમેય લખો એટલે તમને આખો પ્રમેય યાદ રહી જાય. વિડિયોના અંતમાં સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા 2-3 દાખલા તમને મૂકી દઈશ
જે તમે જાતે ગણી શકો. તો આજ માટે એટલું. નવા વિડીયો લેક્ચરમાં નવા પ્રમેય સાથે મળશું. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.